રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને જામનગર એસીબીએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। જામનગર એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફટીનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિંગમાં પોતે કરેલા ફાયર સેફટીના કામ અંગેનું એનઓસી લેવા માટે ફાયર ઓફિસર પાસે ગયો હતો, જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારુએ તેની પાસેથી એનઓસી આપવાની 3 લાખની લાંચ માંગી હતી। જો કે ફરિયાદીએ આ કામ માટે 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 1.80 લાખ 4-5 દિવસમાં આપવાનું કહ્યું હતું। જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો। ફરિયાદીની ફરિયાદ બાદ જામનગર એસીબીએ લાંચિયા અધિકારીને ઝડપી પાડવાનું છટકું ગોઠવ્યું હતું। આ દરમિયાન ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથેની હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 1.80 લાખ આપવાનું કહ્યું હતું। આ દરમિયાન અનિલ મારુને ફરિયાદી પાસેથી લાંચના 1.80 લાખના નાણાં સ્વીકારતા જ જામનગર એસીબીએ તેને સંગે હાથ ઝડપી પાડ્યો હતો।